નમસ્કાર મિત્રો, મારું નામ દર્શન વાઘેલા. લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ અને જનરલ ઇન્સ્યોરન્સનું મારું કામ છે. આજે હું તમને મુલાકાત કરાવીશ. મારા મિત્ર છે વિજયભાઈ. તો આપણે એની સાથે આજે વાતચીત કરવાની છે, કારણ કે એમના પરિવારમાં એક મેડિકલ ઇમરજન્સી આવી હતી અને એ મેડિકલ ઇમરજન્સીમાં એમને કેવો એક્સપિરિયન્સ રહ્યો આપણે તેના વિશે સાંભળશું. ચાલો મિત્રો, આપણે એમની સાથે વાત કરીએ. કેમ છો સાહેબ? નમસ્કાર. મજામાં. નમસ્કાર સર, આપનો પરિચય આપો ને સાહેબ. મારું નામ કંટારિયા વિજયકુમાર કાનાભાઈ. હું અકવાડા ગામે આ વાડીમાં જ રહું છું અને તગડી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. સરસ સાહેબ. આપણી બેની મુલાકાત કઈ રીતે થઈ હતી સાહેબ, એ જણાવશો? લગભગ 2 વર્ષ પહેલા તગડી પ્રાથમિક શાળામાં રિસેસના સમયે દર્શનભાઈ, રાકેશભાઈ અને એમની ટીમ મેડિકલ પોલિસીના લાભો સમજાવવા માટે આવેલ. બરાબર સાહેબ. અને એ દરમિયાન છે વાતચીત થયેલા. સરસ સાહેબ. સાહેબ, આપણે આ મેડિક્લેમ પોલિસી તમે લીધી, એનું સાહેબ લેવાનું કારણ શું જણાવશો સાહેબ? 2 વર્ષ પહેલા તો ઇન્કમ ટેક્સમાં થોડો ફાયદો મળે એ રીતે, અને એ પહેલા મારા 2 વખત સ્ટોનના ઓપરેશન થયેલા, તો એ ખર્ચા મારાથી પહોંચાય એમ નહોતા. અને ભવિષ્યમાં જો પરિવાર માટે આવો ખર્ચો કોઈ આવી પડે તો બજેટમાં ઉથલપાથલ થઈ શકે એમ, એટલા માટે છે મેડિક્લેમ લેવાનું વિચાર્યું. ખૂબ સરસ સાહેબ. આજના સમયમાં તમે કીધું મુજબ કે ખર્ચાઓ વધી રહ્યા છે અને તમને ભવિષ્યમાં આવા ખર્ચાઓ આવે તો આ મેડિક્લેમ પોલિસી હોય તો તમને એમાં કામ લાગતી હોય છે. સાહેબ, આપણે આ તમારા પરિવારમાં અત્યારે એવી શું તકલીફ પડી હતી કે આપણે મેડિક્લેમમાં ક્લેમ કરવો પડ્યો હતો? તકલીફ તો એ હતી, મારી પત્ની છે એ પેલા મારું સાંભળતી તો નહીં હતી, એમાં એને સંભળાતું બંધ થયું. બરાબર. એક કાનમાં એને સાંભળવાની તકલીફ ઊભી થઈ, એટલે ઓપરેશનની જરૂરિયાત પડી. એટલા માટે મેડિક્લેમ લેવાની જરૂરિયાત ઊભી થઈ. અચ્છા, એમને કાનનું ઓપરેશન હતું? હા સાહેબ, આ ઓપરેશન તમે જે કરાવ્યું હતું એમાં અંદાજિત ખર્ચ કેટલો થયો હતો? લગભગ 50,000 જેટલો થયો. 50,000 જેવો ખર્ચ થયો હતો. આ 50,000નો જે ખર્ચ થયો હતો એની રકમ તમને મળી ગઈ ખરા? હા, મારા ખાતામાં છે એ જમા થઈ ગઈ. તમારા ખાતામાં જમા થઈ ગઈ. અને આ રકમ સાહેબ તમને કેટલા દિવસમાં મળી ગઈ? 10 દિવસની અંદર મારા સેલરી એકાઉન્ટમાં આ રકમ પૂરેપૂરી જમા થઈ ગઈ. પૂરેપૂરી તમને જમા મળી ગઈ છે સાહેબ. સાહેબ, આ ક્લેમ દરમિયાન તમારે શું કરવું પડ્યું હતું? ક્લેમ દરમિયાન મારે દર્શનભાઈ સાથે વાત થઈ કે આ રીતે મારી પત્નીને તકલીફ છે, તો એમણે કીધું કોઈ પણ ચિંતા કરતા નહીં, મારે ડોક્યુમેન્ટની હાર્ડ કોપી કે સોફ્ટ કોપી પણ આપવાની જરૂર ન પડી, બધું દર્શનભાઈ પાસે હતું. ઇવન ડૉક્ટર પણ એમણે રિફર કર્યા કે ભાવનગરમાં સારા ડૉક્ટર છે, અને સારવાર દરમિયાન ફાઇલ, કાગળ કામ આ બધું છે એ દર્શનભાઈ તરફથી કરવામાં આવ્યું. મારે માત્ર ત્યાં સ્થળ ઉપર પહોંચવાનું હતું અને સારવાર સમયે હાજર રહેવાનું હતું. ખૂબ સરસ સાહેબ. આ ક્લેમ દરમિયાન તમને મારી સર્વિસનો અનુભવ કેવો રહ્યો સાહેબ? સર્વિસ દર્શનભાઈ, એના માટે મેં એક વખત આભાર દર્શન પણ કરેલો છે દર્શનભાઈનો. બરાબર. શરૂઆતથી લઈને છેક સુધી સતત કોન્ટેક્ટમાં રહ્યા. ફાઇલ પણ છે એ દવાખાનેથી પોતે રિસીવ કરી લે, ડૉક્ટર સાથે વાતચીત કરવાની, અને ખૂટતા બિલો પણ કોઈક જગ્યાએથી લેવાના હોય, લેબોરેટરીના નહીં તો એ જાતે લઈ આવે. અને એમણે છે એ કામ સમય મર્યાદામાં પૂરું કર્યું અને સમયસર મારા ખાતામાં રકમ પણ જમા થઈ ગઈ. ઇવન રજા આપી પછી પણ સમયાંતરે ફોન કરીને છે ખબર લેતા કે કેમ છે, હવે સારું છે ને, અને કોઈ તકલીફ હોય તો કહેજો. ઇવન ઓપરેશન પછીના બિલો પણ છે એ એમણે કલેક્ટ કરી લીધેલા છે. સર, મારો તમને એક પ્રશ્ન છે. તમારા મેડિક્લેમના અનુભવ મુજબ તમને ખૂબ સરસ મજા આવી આમાં ક્લેમમાં, તો સાહેબ તમે મારા દર્શક મિત્રોને આમાં કોઈ મેસેજ આપવા માગશો ખરા? હા મિત્રો, મારે એટલું જ કહેવાનું કે આ બીમારી કે કોઈ સમસ્યા આપણે કહીને નથી આવતી, અને ઘણી વખત એવા કોઈ ગંભીર રોગો હોય તો આપણું ઘર ખાલી થઈ જતું હોય છે. તો આની સાવચેતી માટે અને આપણે સારામાં સારી સારવાર આપણી પત્ની, આપણા બાળકોને આપી શકીએ, એટલા માટે ખૂબ નજીવી કિંમતમાં છે એ મેડિક્લેમ પોલિસી છે, તો અવશ્ય બધાએ આનો લાભ લેવો જ જોઈએ. ખૂબ સરસ સાહેબે ખૂબ સરસ વાત કરી કે આજના સમયમાં મેડિકલ ઇમરજન્સી ક્યારે પણ આવી શકે છે અને કેટલો ખર્ચો થાય એ આપણે જાણતા હોતા નથી. સાહેબે પોતાના અનુભવની વાત કરી. એવા અમારા ઘણા વિડીયો આ યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે, તો આપને પણ ક્યારે પણ મેડિક્લેમ પોલિસી બાબતે જાણવું હોય, સમજવું હોય તો તમે મારા નંબરમાં મને ફોન કરી શકો છો. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ.